એની અંદર વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા જો પ્રશ્નનો ક્રમ છે 47 થી 53, બરોબર છે. પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્નનો ક્રમાંક 54, નકશો ફરજિયાત છે, નકશો એક હશે, પ્રત્યેકના 5 ગુણ છે, એક પ્રશ્નનો 5 માર્ક્સ છે, બરોબર છે, ભૂલતા નહીં. હવે 47મો પ્રશ્ન છે, ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે. ટૂંકમાં જે છે ગણિત શાસ્ત્ર વિશે આપણે વાત કરવાની છે. ગણિતનું જીવનમાં ઉપયોગી શું, બરોબર છે. તો ગણિતને સંબંધિત આપણે એનો જવાબ લખવાનો છે. તો ગણિત શાસ્ત્ર સંબંધિત ભારતે વિશ્વ જવાબ લખીએ. ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞા, દશાંશ પદ્ધતિ, બીજગણિત, રેખાગણિત, વૈદિક ગણિત તથા બોધાયન પ્રમેય વગેરે શોધો ભારતે આપી છે. પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનું. 2 પોઈન્ટ વચ્ચે એક લીટી મૂકવી હોય તો લીટી મૂકી દેવાની, જેથી કરીને આપણું લખાણ છે સુસ્પષ્ટ અને વ્યવસ્થિત લાગવું જોઈએ, પરીક્ષકને જોવું ગમે એવું લાગવું જોઈએ, બરોબર છે. મહાન ગણિત શાસ્ત્રી હતા આર્યભટ્ટ, જેણે શૂન્યની સંજ્ઞા અને દશાંશ પદ્ધતિની શોધ કરી. તેમણે તેમના આર્યભટ્ટીય ગ્રંથમાં પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 જેટલી થાય એવું આર્યભટ્ટે જણાવ્યું હતું. તો શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, રેખાગણિત, વૈદિક ગણિત, બોધાયનના પ્રમેયો ની શોધ ભારતે આપી છે. મહાન ગણિત શાસ્ત્રી આપણા ભારતીય થઈ ગયા આર્યભટ્ટ. એણે શૂન્યની સંજ્ઞા, દશાંશ પદ્ધતિની શોધ, તેમણે પોતાનો એક ગ્રંથ હતો. આ ગ્રંથ તમારે ભૂલવાનો નથી. આર્યભટ્ટીય નામનો ગ્રંથ છે, એની પણ એને રચના કરી. તેના વ્યાસનો ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાય મૂકે છે. આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી. તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવાય. ગણિત ક્ષેત્રે આર્યભટ્ટે ખૂબ જ બધી શોધ આપી ભારતને અને વિશ્વને. આથી તે આર્યભટ્ટને આપણે ગણિત શાસ્ત્રના પિતા કહીએ છીએ. એણે લખેલો પ્રસિદ્ધ ગ્રંથ આર્યભટ્ટીય નામનો ગ્રંથ છે, એ પણ યાદ રાખવાનું, બરોબર છે. કઈ કઈ શોધ કરી આર્યભટ્ટે? 10 ગીતિકા, આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો આપ્યા. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેને જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેને બીજગણિત, અંકગણિત, રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો પણ ઉકેલ શોધ્યો છે. તો આ વાત કરીએ આપણે આર્યભટ્ટની. આગળ જોઈએ. શૂન્ય લગાડવાની, કોઈ પણ અંક હોય, દાખલા તરીકે આ એક અંક હોય તો એની પાછળ શૂન્ય લગાડવાની લખવાની પ્રક્રિયાની શોધ કોણે કરી? તો કે ભાઈ ગૃત્સમદ. યાદ રાખજો. પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા. એકની પાછળ 53 જેટલા શૂન્ય લખો, એને શું વચાય, શું બોલાય, એ પણ આપણા ગણિત શાસ્ત્રોએ એના નામ લખ્યા હતા. વિચાર કરતો. તો એ સમયમાં પણ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે ખૂબ બધો વિકાસ થયો હતો, બરોબર છે. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવા તોલવાના સાધનો, દશાંશ પદ્ધતિ હતી. સિંધુ ખીણની સભ્યતા આપણી પ્રાચીન જે ધરોહર હતી, વિશ્વની સૌથી પ્રાચીનમાં પ્રાચીન સભ્યતાઓમાંની એક સિંધુ ખીણની સભ્યતા, એમાં પણ દશાંશ પદ્ધતિનો ઉલ્લેખ છે. પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિત શાસ્ત્રીએ આપતો હતો. ઈસવીસન 1150માં મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય, વિદ્યાર્થી મિત્રો ગ્રંથો નામ યાદ રાખજો, ગ્રંથોના. ભાસ્કરાચાર્ય લીલાવતી નામનો ગણિતને પ્રચલિત એવો ગ્રંથ લખ્યો ભાસ્કરાચાર્ય. તો આ યાદ રાખવું, ભાસ્કરાચાર્ય. કયો ગ્રંથ લખ્યો? લીલાવતી. લીલાવતી ગણિત નામનો છે એ ગ્રંથ લખ્યો છે. આ ઉપરાંત તેણે બીજગણિત, અંકગણિત, ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા. તેમણે સરવાળા, બાદબાકીની શોધો કરી. ગણિત શાસ્ત્રમાં બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી. ગણિત શાસ્ત્રમાં આપસ્તંભે સલ્વ સૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આપવામાં આવેલા વેદીઓના પ્રમાણ નક્કી કર્યા. યજ્ઞ કુંડ હોય વિદ્યાર્થી મિત્રો, કોઈ યજ્ઞ થતો હોય તો એની પર યજ્ઞ વેદીઓની રચના કરી. એમાં કેટલું એનું માપ હોય એ બધું નિશ્ચિત હોય. તો જુઓ, એ કોણે આપ્યું? આપસ્તંભે. સલ્વ સૂત્ર નામનો એક ગ્રંથ છે, એની અંદર વૈદિક યજ્ઞો, જે યજ્ઞો થતા એ યજ્ઞો માટે આવશ્યક વેદીઓ, જે ઓલો કુંડ બનાવે ને યજ્ઞ કુંડ, એ યજ્ઞ કુંડ છે એના જે વેદીઓના પ્રમાણે નક્કી કર્યા હતા. ગણિત શાસ્ત્રી બોધાયન અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિત શાસ્ત્રના વિવિધ પાસા વિશે ચર્ચા કરી.
આગળનો પ્રશ્ન, વૈદિક વિદ્યા અને શૈલ ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ સમજાવો. ભારતીય વૈદિક શાસ્ત્રના પ્રણેતા ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ પોતાના સંશોધનોથી વૈદિક શાસ્ત્રને ખૂબ બધું આગળ લઈ ગયા. આ બધા એવા વ્યક્તિઓ હતા, એવા મહાનુભાવો હતા જેને વૈદિક શાસ્ત્રને સંબંધિત ઘણા બધા છે સિદ્ધિઓ હાંસલ કરી હતી. વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા હતા મહર્ષિ ચરક. એણે ચરક સંહિતા નામનો એક ગ્રંથ લખ્યો. એની અંદર શા માટે આ ગ્રંથ એટલો બધો પ્રચલિત બન્યો? તો એની અંદર 2000 ઉપરાંત વધારે વનસ્પતિઓનું વર્ણન છે. કઈ વનસ્પતિઓ છે એની તમામ પ્રકારની જાણકારી છે એ આ ચરક સંહિતા નામના ગ્રંથની અંદર આપવામાં આવી છે. બરાબર. મહાન વૈદિક શાસ્ત્રી સુશ્રુત, એણે એક ગ્રંથ લખ્યો સુશ્રુત સંહિતા. ચરક સંહિતા કોણે લખ્યો? મહર્ષિ ચરક. સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો? સુશ્રુતે. ગ્રંથમાં શલ્ય ચિકિત્સા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. માથાના વાળને ઊભો ચીરી અને એવા શસ્ત્રો બનાવતા, વિદ્યાર્થી વિચાર કરો, એવા શસ્ત્રો બનાવવામાં આવતા કે તમારા માથાના વાળ છે એને પણ ઊભો ચીરી નાખવાની આ આટલી બધી કલા હતી. વિદ્યાર્થી મિત્રો, આવા શસ્ત્રો છે એ પણ નિર્માણ કરવામાં આવતા. પ્રાચીન ભારતમાં હિન્દુઓનું ઔષધિઓનું વિપુલ ભંડાર છે. બરોબર. ઔષધિ ક્ષેત્રે, આયુર્વેદ ક્ષેત્રે ભારત છે પહેલેથી જ આગળ પડતો દેશ રહ્યો છે. તેમાં દવા બનાવવાની ઝીણવટપૂર્વક વિધિઓ છે. દવાઓનું વર્ગીકરણ, તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો આપ્યા છે. ભારતમાં વૈદિક શાસ્ત્રીઓનો ખ્યાલ આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાટકાપ કરતા તેઓ, પેઢા અને મૂત્રાશયના ઓપરેશનો કરતા તેઓ, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસમસા નાબૂદ કરતા. તો આ બધી વાત છે વિદ્યાર્થી મિત્રો શૈલ્ય ચિકિત્સા અથવા વૈદિક વિદ્યા. ત્યારે આપણે કોને કોને યાદ કરવાના છે, એમાં કયા કયા મુદ્દાઓ લખવાના છે આપણને એમ ખબર પડવી જોઈએ. ગણિતનું જીવનમાં શું મહત્વ, તો આપણે કોને કોને યાદ કરવાના છે? તો કે ભાઈ આર્યભટ્ટને કરવાના છે. બરોબર છે. બીજા બધાને ગણિત શાસ્ત્રીઓ છે એના વિશે લખવાનું. જ્યારે શૈલ્ય ચિકિત્સા અથવા વૈદિક શાસ્ત્ર પૂછે તો એમાં કોને કોને લખશું આપણે? ચરકનો ગ્રંથ છે ચરક સંહિતા, સુશ્રુતે જે ગ્રંથ આપ્યો એ સુશ્રુત સંહિતા. બરોબર છે. આ બધાની ચર્ચાઓ આપણે કરવાની છે. આગળ આપણે જોઈએ, તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકા બેસાડી દેતા, શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા. તેઓ તૂટેલા કાન, નાકને સતન એવા નાક કાન સાધવાની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા આપણા જે પ્રાચીન જે વૈદિક શાસ્ત્રીઓ હતા એ બધા. જુઓ વિદ્યાર્થી, વાઢકાપના હથિયારો જે ડૉક્ટર છે ઓપરેશન થિયેટરમાં જે રાખે ને વાઢકાપના સાધનો છે એને મીણ અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રત્યક્ષ જ્ઞાન એટલે શું વિદ્યાર્થી મિત્રો? પ્રેક્ટિકલી જ્ઞાન આપતા. પ્રસૂતિ વેળાએ જોખમી ઓપરેશનો કરતા, પણ તેઓ ચકાસતા નહીં કે સ્ત્રીઓ કે બાળકોના રોગના નિષ્ણાંત હતા. તેઓ રોગના કારણે અને એના વર્ગીકરણ કરતા, તેઓ રોગનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાળવાની પરેજી પણ આપતા. જેમ આજે આપણે ડૉક્ટર આગળ જઈએ તો ડૉક્ટર આપણને એમ કે આ વસ્તુ નહીં ખાતા. બરોબર છે. આ વસ્તુ છે પાણી છે એ ગરમ કરીને પીજો. બરોબર છે. કોઈ પણ એવો ખોરાક ન ખાતા. બરોબર છે. બહારનું હમણાં ન ખાતા, આરામ કરજો, ફ્રૂટ ખાજો, આવી બધી તમને ગાઈડલાઇન્સ આપતા હોય ડૉક્ટરો. એવી જ રીતે આ લોકો પણ વૈદિક શાસ્ત્રીઓ હતા એ આપતા. પ્રાચીન ભારતમાં વૈદિક શાસ્ત્રીઓ પ્રાણીઓના રોગો માટેનું શસ્ત્ર વિકસાવ્યું હતું. તેઓ અશ્વરોગો, હસ્તી રોગો ગ્રંથો લખ્યા છે. હાથી માટે જે હાથીમાં જે રોગો થતા એના અંગે પણ તેઓ જાગૃત હતા. ટૂંકમાં પ્રાણીઓ પ્રત્યે પણ તેઓ છે એ કાર્યરત હતા. એના પણ રોગોનું એને જ્ઞાન હતું. શાલિહોત્રીનું અશ્વશાસ્ત્ર નામનો ગ્રંથ ઘણો પ્રખ્યાત છે. ઋગ્વેદ શાસ્ત્રના મહાન લેખકો વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. આગળ જોઈએ, ઘઉંના ઉત્પાદનમાં અનુકૂળ સંજોગો જણાવો. ઘઉંનો પાક છે એ આપણે ઉત્પાદન કરવું હોય તો એના માટે કેવું આબોહવા, કેવું વાતાવરણ એ બધું હોવું જોઈએ, એના વિશે આપણે ચર્ચાઓ કરવી છે. ભારતમાં ડાંગર એટલે કે ચોખા પછી સૌથી વધારે ખવાતો ઉત્પન્ન થતો ધાન્ય પાક ઘઉં છે. આ પહેલો પોઈન્ટ તમારે લખવાનો છે. બરોબર છે. વિશ્વમાં ઘઉંના
પાકનું મહત્વ સૌથી વિશેષ છે. ભારતમાં 1/3 ખેતી ભૂમિ છે એના ઉપર ઘઉંનું પાક થાય. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેલા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં સમશીતોષ્ણ કટિબંધ રવિ પાક છે. ઘઉં છે એ સમશીતોષ્ણ કટિબંધ રવિ પાક છે. તેને ફળદ્રુપ ગોરાડું કે કાળી જમીન, વાવણી વખતે 10-15 સેમી જેટલી અને લણણી વખતે 20 થી 25 સેલ્સિયસ જેટલું તાપમાન, 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. ભારતમાં ઉત્તર અને મધ્યના ભાગોમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી, એટલે લગભગ બધી જ જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે. હરિયાળી ક્રાંતિના લીધે દેશમાં પાકનું ઉત્પાદન બમણું થયું છે. એક સમય એવો હતો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હરિયાળી ક્રાંતિની શોધ ભારતમાં નહોતી, તો આપણે જે ધાન્ય પાકો છે એની આપણે વિશ્વ પાસે આશા રાખવી પડતી, વિશ્વ પાસે માંગણી કરવી પડતી. આપણે પૂરતા પ્રમાણમાં ધાન્ય પાકો ઉત્પન્ન ન કરી શકતા. પરંતુ હરિયાળી ક્રાંતિના કારણે આપણે આત્મનિર્ભર બન્યા છીએ અને આજે આપણે વિશ્વના દેશોને આપણા જે અનાજ છે એ નિકાસ કરી રહ્યા છે. ઘઉંના પાકને ઝાકળનો ફાયદો, પરંતુ હિમથી બરફથી એને નુકસાન થાય છે, યાદ રાખવું. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબને તો ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે, હરિયાણામાં થાય છે. દેશની કુલ ઘઉં ઉત્પાદનનો 2/3 ભાગ આ રાજ્યોનો હોય છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય, તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે એને ઘઉંનો કોઠાર કહેવાય. કોને? પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય. આ ઉપરાંત ભારતમાં મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે. ભાલિયા ઘઉં વખણાય છે ભાલ પ્રદેશની અંદર. ગુજરાતના ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડા જિલ્લાઓમાં ઘઉં વધુ ઉત્પન્ન. ટૂંકમાં ભારતના મોટાભાગના પ્રદેશમાં ઘઉંનું વાવેતર થાય છે. પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉં અનાજોની અંદર શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ આવેલું છે, પ્રોટીન આવેલું છે, ચરબી, જે આપણને ખોરાકના મુખ્ય ઘટકો છે એ તમામ ઘટકો ઘઉંમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને અનાજનો રાજા કહેવાય. ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું ગણવામાં આવે છે. તો આ વાત આપણે કરી. આગળ જોઈએ, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ જણાવો. કૃષિ ક્ષેત્રે કેવા કેવા ટેકનિકલ સુધારાઓ? જેઓ પરંપરાગત ખેતી થતી, જૂની પરંપરાથી ખેતી થતી, એની બદલે આજે કેવી રીતે કૃષિ અથવા ખેતીની અંદર ટેકનિકનો વિકાસ કરી અને આજે આધુનિક ખેતી કરવામાં આવે છે. તમારા શબ્દોમાં વિદ્યાર્થી મિત્રો લખવાનું. સમજાય છે? દરેક વસ્તુ છે એ ગોખવાની નહીં, તમારે થોડુંક સમજાવવાનું. પહેલાં કેવી રીતે ખેતી થતી, અત્યારે કેવી રીતે ખેતી થાય, થોડુંક મગજ આપણું વાપરવાનું. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ જણાવીએ. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે મહત્વના સુધારાઓ કર્યા છે. જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોનું જે શોષણ થતું હતું એ બધું અટકાવી દીધું. જે જમીન ખેડે છે એ જમીન છે, જેવા ગણોતિયા ધારાઓ છે દ્વારા જમીન ખેડનારને જમીનની માલિકીનો હક આપવામાં આવે. જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરી રહ્યા છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો, સરકારી બેંકો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. બિયારણો છે, ખાતરો, જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી આર્થિક મદદ કરે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. ફરીવાર, દુષ્કાળ કે જેવી આપત્તિ હોય, કુદરતી આપત્તિ હોય અને ત્યારે ખેડૂતનો ખેતર છે, કુદરતી આપત્તિ, ઘણી બધી આપત્તિઓ હોય, વધુ પડતો વરસાદ પડ્યો હોય, પૂર આવ્યું હોય, એના કારણે પાક ધોવાઈ ગયું, તીડ પ્રકોપ,
બરોબર છે, પાકને નુકસાન કરે, તીડ છે એ ખેતરમાં ઉગેલા પાકને નુકસાન કરે, તો એ તીડ પ્રકોપના કારણે જો તમારો પાક નિષ્ફળ જાય તો સરકાર શું કરે છે? આર્થિક સહાય આપે, મદદ કરે. કોને? જે ખેડૂત હોય તે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી ખેડૂતોને તેમની ખેત પેદાશના યોગ્ય ભાવ મળી રહે આ માટે ખુલ્લી હરાજી. પહેલા શું હતા? વચેટિયાઓ લાભ લઈ જતા. ખેડૂતો છે પોતાનો પાક ઓછા ભાવે દઈ અને વચેટિયાઓ છે એ લોકો લાભ લઈ જતા. એ માટે ખુલ્લી હરાજીઓની રચના કરી. સરકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં. સરકાર તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન, સંદેશા વ્યવહારની સગવડો વધારવામાં આવી. ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિતરણ સંઘ, ગુજરાત તેલીબિયાં ઉત્પાદન સંઘ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો. જે લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે એવા લોકોના સામાન્ય લક્ષણો શું? એક તો શું હોય કે ગરીબી રેખા એટલે કે જેને પ્રાથમિક જરૂરિયાત, આપણી બધાની પ્રાથમિક જરૂરિયાત કઈ છે? હવા, પાણી અને ખોરાક, આરોગ્ય, શિક્ષણ. તો આવી બધી પ્રાથમિક જરૂરિયાતો, બરોબર, હવા, પાણી, ખોરાક, કપડાં, રહેઠાણ જેવી પ્રાથમિક જરૂરિયાતો, શિક્ષણ, તબીબી સારવાર એટલે કે આરોગ્ય, જેને પૂરતા પ્રમાણમાં મળતા નથી, તે વસ્તુ સેવાઓના અભાવની સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. ગરીબી રેખાની નીચે જે લોકો જીવે છે એના લક્ષણો કેવા છે? તો આપણે એક પછી એક એવી રીતે લક્ષણ, જે લોકો 2 ટકનું ભોજન પણ ન મળતું હોય તેને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહે. બીજું, જેમને ગંદા વિસ્તારોમાં રહેતા હોય. ત્રીજું, જેમને પોષણયુક્ત આહાર નથી મળતો. પોષણયુક્ત આહાર નથી મળતો, આથી તેના બાળકો છે કુપોષણના ભોગી બને છે. કુપોષણ, એનું આયુષ્ય પણ કથળે છે, એનું આયુષ્ય છે એના પર અસર કરે છે. તેઓ શારીરિક રીતે અશક્ત હોય છે, તો એ પણ આપણે જોઈશું. જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુ, તંદુરસ્ત વ્યક્તિનું જેટલું સરેરાશ આયુષ હોય એના કરતાં જે આ ગરીબી રેખા નીચે જીવતા લોકો હોય એનું સરેરાશ આયુષ્ય કેવું હોય? ઓછું હોય. જેઓ નિરક્ષર હોય છે, જેઓ સતત નિરક્ષર હોય તેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય છે. જેમના બાળકોને ભણાવવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય, તેને જેમના બાળકોનું પ્રમાણ ઊંચું હોય તેને સામાન્ય રીતે ઉપરયુક્ત લક્ષણો ધરાવતા લોકોને ગરીબી રેખાની રીતે જીવતા લોકો ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. બેરોજગારીના મુખ્ય, બહુ વિશ્વની સૌથી મોટામાં મોટી આજે આપણા ભારતની અંદર મોટી સમસ્યા હોય તો એ છે ગરીબી, બેરોજગારી. શિક્ષિત બેરોજગારી, બેરોજગારી, આ પ્રશ્ન તમને પૂછાઈ શકે. બેરોજગારી, બરોબર છે, પણ કેવી બેરોજગારી છે? શિક્ષિત, આજે ભણેલા ગણેલા લોકો છે એ બેરોજગાર થઈને ફરે છે. બેરોજગારી વિશે વાત કરીએ. બેરોજગારીનો અર્થ શું થાય? પુખ્ત વ્યક્તિ જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય. કામ તો કરવું છે પણ એને કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં હોય છતાં એક પોતાનું કામ મેળવી શકતો નથી, આવા બેકાર, બેરોજગાર વ્યક્તિને બેરોજગાર કહેવાય. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવાય. આવી બેકારી ફરજિયાતપણે ભોગવે છે. ઈચ્છા વિરુદ્ધ અનૈચ્છિક બેકારી કહે છે. બેરોજગારીના મુખ્ય સ્વરૂપો. ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના કેટલા મુખ્ય સ્વરૂપો નીચે મુજબ જોવા મળે છે. ઋતુગત બેરોજગારી. ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો. સિંચાઈની દરેક જગ્યાએ સગવડો નથી હોતી પર્યાપ્ત માત્રામાં, તો અપૂરતી સગવડ હોય. જ્યાંનો ખેડૂત માત્ર વરસાદ આધારિત જ ખેતી કરતો હોય, આ વરસાદની અનિયમિતતા ઘણીવાર થાય, બરોબર વરસાદ ન પડ્યો હોય તો વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે ખેડૂતો છે 3 થી 5 માસ બેરોજગાર રહેવું પડતું હોય. દાખલા તરીકે ખેતર છે જેનો આધાર માત્ર ને માત્ર ખેતી છે, ગામડાના ખેડૂતો હોય એ વરસાદ આધારિત ખેતી કરતા હોય. દાખલા તરીકે વરસાદ નથી પડ્યો તો ખેતરમાં કોઈ પાક નથી થવાનો. પાક નથી થવાનો તો 4-5 મહિના છે જે ખેતી કરવાના જે સમય છે એ સમય દરમિયાન એ લોકોને બેરોજગાર થઈને બેઠવું પડે. આ પ્રકારની બેરોજગારીને ઋતુગત બેરોજગારી કહેવાય.
ઘર્ષણજન્ય બેરોજગારી, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. માળખાગત બેરોજગારી ભારતીય અર્થતંત્રના પછાત અને રૂઢિચુસ્ત છે, જે સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓના અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે. તો એ આપણે જોયું. પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી, વિદ્યાર્થી મિત્રો તમને ખાલી ને ખાલી આ પ્રશ્ન પણ પૂછાઈ જાય, પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી એટલે શું? બેરોજગારીની વ્યાખ્યા પણ પૂછાઈ શકે. તો તમે એક પ્રશ્ન કરો તો એની અંદરથી કેટલા વધારે પ્રશ્ન બનાવી શકો એ તમને જો આવડી જાય તો તમને જે સવાલ છે એ બરોબર મગજની અંદર ઉતરી જાય. તો પ્રચ્છન્ન બેરોજગારી એટલે હું? કોઈ કામ ધંધા કે વ્યાવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતા, કોઈ કામ હોય, કોઈ વ્યવસાય હોય, એની અંદર જરૂર કરતા, જો અહીંયા શબ્દ વાપરો, જરૂર કરતા વધારે કારીગરો અથવા શ્રમિકો રોકાયેલા હોય. જરૂર 5 જણાની હોય અને ત્યાં 10-15 જણાને રોકેલા હોય, આવા વધારાના શ્રમિકોના ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો આ વધારાના શ્રમિક પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવાય છે. ઔદ્યોગિક બેરોજગારી, ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જે વ્યક્તિ ટૂંકા લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે. શિક્ષિત બેરોજગારી, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. બાળમજૂરી અટકાવવાના ઉપાયો, બાળમજૂરી અટકાવવાના ઉપાયો જણાવો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. 14 વર્ષથી નીચેની વયનો કોઈ પણ કારખાના, મજૂરી કામ છે, કામ ધંધામાં, વ્યવસાયમાં, નોકરીમાં રાખી શકાશે નહીં, એને બાળ મજૂર કહેવાય. એના ભંગ બદલ નોકરીદાતા સામે કાનૂની પગલાં ભરી અને એને સજા પણ કરાવી શકાય. છતાં પણ આપણા દેશની વાસ્તવિકતા છે, ઘણા બાળ મજૂરો મજબૂરીવશ કામ કરતા હોય છે, આપણે જોતા હોઈએ. બાળપણમાં, કિશોરાવસ્થામાં કે તેનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તેને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુવિધાથી વંચિત કરી શકાશે નહીં. બંધારણનો અમલ શરૂ થયાના 10 વર્ષમાં 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત ફરજિયાત શિક્ષણનો પ્રબંધ સરકારે કરાવવાનો રહેશે. જોકે આ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધિત કાયદો 2009માં અમલમાં મૂક્યો છે. આગળ જોઈએ. ભારતમાં રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે સ્થાન દર્શાવો. રણ પ્રકારની જમીન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ચા પકવતો પ્રદેશ, સુતરાઉ કાપડનું એક કેન્દ્ર મુંબઈ. તો મુંબઈ ક્યાં આવેલું છે? સુતરાઉ કાપડનું પ્રદેશ મુંબઈ. તો અહીંયા શું આવેલું છે? તો આપણે નકશો, તમને બ્લેન્ક નકશો આપવામાં આવશે પરીક્ષાની અંદર, તો તમારે મુંબઈ દર્શાવવાનું. બરોબર છે. સુતરાઉ કાપડ, બરોબર છે. ચા પકવતો પ્રદેશ કયો છે? તો આસામ. આસામ છે, એની અંદર ચા પકે, આસામ, એની અંદર ચાનું વાવેતર થાય. બરોબર છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર ક્યાં આવેલું છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આપણું આવેલું છે ગુજરાતની અંદર. ગુજરાતની અંદર ખાસ કરીને જે આપણો આ ગુજરાતનો પ્રદેશ છે અહીંયા આવેલું છે ગીર, ગીર સોમનાથ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. રણ પ્રકારની જમીન, તો અહીંયા બધી જમીન કેવી છે? આ બધી રણ પ્રકારની જમીન. ગુજરાતમાં પણ આ વિસ્તાર છે, એમાં કેવી જમીન જોવા મળે? રણ પ્રકારની જમીન જોવા મળે છે, કચ્છનું રણ. બરોબર. તો આ આપણે નકશા દ્વારા પણ આને આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે બહુ જ અગત્યનું છે, તમામ પ્રશ્નો બહુ જ અગત્યના છે, આપણે ભણ્યા, તમને પણ ખબર પડી છે. જે કાંઈ પણ પરીક્ષામાં પૂછાય એવા જ પ્રશ્નો આપણે લીધેલા છે. બરોબર. તો આ સોલ્યુશન તમને કામ લાગ્યું હોય છે. ફરીવાર આપણે બીજા પ્રશ્નપત્ર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.